પ્રકરણ 8 અંતરનું આકર્ષણ. નોબતખાનાની ઓરડીમાં રહી શ્રી રામકૃષ્ણની સેવા કરી વચ્ચે વચ્ચે દૂરથી તેમના દર્શન પામી સંતોષથી જીવન ગાળતા માતાજીના જીવનની એક બાજુ આપણે જોઈ, પણ આ તેમના જીવનનું માત્ર એક ગૌણ પાસું હતું. દક્ષિણેશ્વરમાં તેઓ પતિ સેવા માટે હતા, પણ એ સેવા દ્વારા આત્મતૃપ્તિ એ એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય ન હતો. જો એમ હોત તો નોબતખાનામાં પાર વિનાની તકલીફથી કોઈને કોઈ દિવસ તેમનું મન બળવો પુકારી ઉઠત ને એમાંથી છૂટવાનો માર્ગ શોધત. વળી રસ્તો પણ હતો જ, કારણ કે દક્ષિણેશ્વરમાં જ શંભુનાથ મલિકે બંધાવી આપેલું મકાન નજીકમાં જ હતું અને પોતે નોબતખાનાના પિંજરામાં પુરાઈને રહે તો પણ તેનો વિરોધ કરનાર કોઈ એ કાલીવાડીમાં ન હતું. અસ્તુ, આ અધ્યાયમાં આપણે માતાજીની પતિ સેવા અને તેને લગતી ભક્ત સેવાનું અવલોકન કરીશું. સેવા નિરત માતાજીનું દર્શન આપણને અગાઉ મળેલ છે, પછી પણ મળશે, પરંતુ અહીં ભક્તોના આગમનની શરૂઆતથી માંડીને ઠાકોરની અંતિમ માંદગી સુધીમાં એમણે કેટલા ભાવથી એમની ને એમના ભક્તોની સેવા કરી એ તરફ જ આપણી દૃષ્ટિ મર્યાદિત રાખીશું. માતાજીએ દક્ષિણેશ્વરમાં આવીને ઠાકુરની સેવાનો ભાર પોતાના પર ન લીધો ત્યાં સુધીમાં તેમની સેવા હૃદય વગેરે દ્વારા ગમે તે રીતે ચાલતી હતી. સાધનાને અંતે એમની તબિયત બગડી હતી. તે જ વખતે દૈવી પ્રેરણાથી માતાજી દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યા. મંદિરમાંથી હૃદયના બહિષ્કાર પછી માતાજીએ તન્મય બનીને સેવા કરી, તેથી ઠાકોરની તબિયતમાં સુધારો થયો. ત્યારથી ઠાકોર મોટે ભાગે એમના ઉપર આધાર રાખતા થઈ ગયા. માતાજી કશેક જાય તો બાળકની પેઠે ઠાકોર પોતાને લાચાર સમજતા અને એમને દક્ષિણેશ્વર તેડાવવા માટે ઉત્સુક થઈ જતા. દેહ બુદ્ધિ વિનાના યુગાવતારની આ પ્રકારની લીલાનું તાત્પર્ય માનવ બુદ્ધિને અગોચર હોવા છતાં પણ માતાજીના ચરિત્રનું મનન કરતા આપણને સમજાય છે કે એમની સેવા સફળ થઈ હતી અને સદાય સમાધિમગ્ન મહામાનવે પણ એ અનુપમ સેવાની મહત્તાનો મુક્તકંઠે સ્વીકાર કર્યો હતો. શ્રી નારાયણના ચરણો પાસે બેઠેલા લક્ષ્મીજીની માફક તેઓ શ્રી રામકૃષ્ણના પગ દાબી આપતા, એમના શરીરે તેલ માલિશ કરતા, એમના શરીરની અવસ્થા મુજબ એમને રુચિકર ને પૌષ્ટિક ખાવાનું તૈયાર કરી આપતા. સંક્ષેપમાં માતાજી એ દિવસોમાં સર્વ પ્રકારે શ્રી રામકૃષ્ણમય બની ગયા હતા. આવા અનન્ય પતિપરાયણ પત્ની પ્રત્યે ઉદાસીન રહેવાનું સંસાર સંપર્ક શૂન્ય શ્રી રામકૃષ્ણ માટે પણ કદાચ અસંભવ હતું. માતાજીની સેવા અને ઠાકોરની આવી નિર્ભરતાના અનેક ઉદાહરણ છે.